ॐ सहनाववतु सहनौ पुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्तिः शान्तिः शान्तिः। ॐ भद्रं कर्णेभिः शृणुयाम देवाः। और बोलिए वे आपने रिपीट करिए છીએ। ॐ भद्रं कर्णेभिः शृणुयाम देवाः। भद्रं पश्येमाक्षभिर्यजत्राः। स्थिरैरङ्गैः तुष्टुवान् व्यशेमहि देवहितं यदायुः। ॐ शान्तिः शान्तिः शान्तिः। ॐ स्वस्ति न इन्द्रो वृद्धश्रवाः। स्वस्ति न पूषा विश्ववेदाः। स्वस्ति नस्तार्क्ष्यो अरिष्टनेमिः। स्वस्ति नो बृहस्पतिर्दधातु। ॐ शान्तिः शान्तिः शान्तिः। भावाभावपदातीतं भावाभावात्मकं च यत् तद्वन्दे भावनातीतं स्वात्मभूतं परं महः। ओम शांति 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 બે રીતે બોલાય છે। શાંતિ 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 એમ પણ બોલાય। આ લક્ષ્મી પણ અહીંયા ડૉક્ટર લક્ષ્મેશભાઈ આવ્યા હતા અમારે આમ સંસ્કૃતના મોટા અમારું બહુ વિદ્વાન। એટલે શાંતિ 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 કરો ને તો જરા સ્લોમાં જવાય એટલે શાંતિ વધે। હજી અહીંયા નંદીગ્રામમાં એ રીતે શાંતિ 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 શરૂ કર્યું અમે। અક્ષરસ્યૈવ और पेज नंबर 67 ખબર છે બધાને। દુર્લક્ષ્યત્વાत् પુનઃ પુનઃ વચનમ સુલક્ષણાર્થમ। આ બહુ દુર્લક્ષ્ય છે, આમ સમજવું બહુ મુશ્કેલ છે આ તત્વ માટે। ઉપનિષદ વારંવાર એ જ વાત કરે છે, સરસ રીતે સમજાય એટલા માટે। યસ્મિન દ્યૌ પૃથિવી ચાંતિરિક્ષમ ओतं मनस प्राणैश्च सर्वैः तमेवैकं जानत आत्मानमन्या। वाचो विमुञ्चथ अमृतस्य एष सेतुः। यस्मिन् द्यौः पृथिवी च अन्तरिक्षम् ओतं मनसः प्राणैः च सर्वैः तम् एव एकं जानत आत्मानम्। अन्या वाचः विमुञ्चथ अमृतस्य एष सेतुः। જેની અંદર સ્વર્ગલોક પૃથ્વી અંતરિક્ષ આ બધું ઓતપ્રોત છે। ભાઈ આપણે મન અને પ્રાણની સાથે બધી ઇન્દ્રિયો એ પણ જેમાં ઓતપ્રોત છે। આપણી ચિંતનાત્મક શક્તિ ક્રિયાત્મક શક્તિ બધું જ। તમ એવ એકમ જાનથ તમ એવ એકમ આત્માનમ જાનથ। એવા તમારા તત્વને એકને જ જાણો। અન્ય વાચો વિમુંચત બીજી વાતો છોડો। અન્ય વાચો વિમુંચત અમૃતસ્ય એષ સેતુ। અમૃતને પ્રાપ્ત કરવાનો આ માર્ગ છે। તો ભાષ્ય કહે છે યસ્મિન અક્ષરે પુરુષે દ્યૌ હિ પૃથિવી ચ અંતરિક્ષમ ચ
ઓતમ સમર્પિતમ મનશ્ચ સહ પ્રાણૈઃ કર્ણૈઃ અન્યૈઃ સર્વૈઃ તમ એવ સર્વાશ્રયમ એકમ અદ્વિતીયમ જાનથ જાનિત હે શિષ્યાઃ યસ્મિન અક્ષરે પડશે, જે અક્ષર પુરુષમાં, જે અક્ષર તત્વમાં આ સ્વર્ગલોક, આ પૃથ્વી, અંતરિક્ષ બધું ઓતપ્રોત છે અને સમર્પિત છે. જે રીતે આરાઓ સમર્પિત હોય રથની ધરીને એ રીતે મન અને પ્રાણો પણ, એટલે પ્રાણોમાં બધા ટળનો પણ લઈ લેવાના, બાહ્ય ટળનો બધા, મન એટલે અંતરટરણ. સર્વૈઃ તમ એવ સર્વાશ્રયમ, એ બધાનો આશ્રય છે. એકમ એવ અદ્વિતીયમ, એક અદ્વિતીય તત્વ. એને હે શિષ્યા જાનથ જાનિત, હે શિષ્યો એને તમે જાણો, તમારી અંદર રહેલું જ પરમ તત્વ જેમાં આ બધું ઓતપ્રોત છે. સ્વર્ગ પૃથ્વી અંતરિક્ષ એટલે આટલું વિરાટ સ્વરૂપ આવી રહ્યું જગતનું, એ પણ તમે જે છો અને તમારી અંદર જે મન ને ઇન્દ્રિયો છે એ પણ આમાં જ પરોવાયેલા છે. બધું જ એમાં પરોવાયેલું છે, બધું આના પર જ ઓતપ્રોત છે. એને જાણો. પછી કહે છે આત્માનમ પ્રત્યસ્વરૂપમ યુષ્માકમ સર્વપ્રાણીનામ ચ જ્ઞાત્વા ચ અન્યાવાચ અપરવિદ્યારૂપા વિમુંચત પરિત્યજત તત્પ્રકાશ્યં ચ સર્વં કર્મ સસાધનમ યતઃ અમૃતસ્ય એષ સેતુઃ એતत् આત્મજ્ઞાનમ અમૃતસ્ય અમૃતત્વસ્ય મોક્ષસ્ય પ્રાપ્તયે સેતુઃ ઇવ સેતુઃ સંસારમહોદધેઃ ઉત્તરહેતુત્વાत् તથા ચ શ્રુત્યંતરમ તમેવ વિદિત્વાતિ મૃત્યુમેતિ નાન્યપંથા વિદ્યતે અયનાય ઇતિ. આત્માનમ પ્રત્યક્ષ સ્વરૂપ, પોતાનું પ્રત્યક્ષ સ્વરૂપ, પોતાની અંદર જે ફાઇનલ કોગ્નિશન જ્યાં પૂરું થાય છે, દ્રષ્ટા પૂરો થાય છે, એ જ તમારું તત્વ. યુષ્માટમ, યુષ્માટમ મારું પોતાનું જ સર્વ પ્રાણી નામ છે. પ્રાણી માત્રની અંદર આ પરમ તત્વ જે છે એક છે, દ્રષ્ટા એક જ છે. અંતરટણ જુદા જુદા છે, માટે દાદા પ્રતિબિંબ પડે છે અહમવૃત્તિના. અને વ્યક્તિત્વ જુદા જુદા છે, પણ વ્યક્તિત્વને જે એને આધારે છે અસ્તિત્વ એક જ છે. માટે બધા પ્રાણીઓનું, તમારો અને બધા પ્રાણીઓનું પણ જે પ્રત્યક્ષ સ્વરૂપ છે એ તમે પોતે આત્માનમ, એને જ્ઞાત્વા, એને જાણીને અન્ય વાચ, બાકી બીજી બધી વાતો છોડો. અપરવિદ્યારૂપ, અપરવિદ્યા સાથે સંબંધિત જે બીજા બધી વાતો છે. આપણે ભોજન શું કરશું, શેર બજારનું શું થશે, દુનિયાનું શું થશે, રાજકારણનું શું થશે, એ બધું સાપેક્ષ રીતે આપણને રસ પડતો હોય તો પણ આપણે આવડા વિદ્યા છે એને બહુ મહત્ત્વ નહીં આપવાનું. નાટક છે, ખેલ બધો ખાલી છે સમજવાનું, રસ લો ત્યારે પણ. જેમ કે નહીં તો હાવી થઈ જાય બધું તમને, આટલા દેશની ચિંતા નડે તમને. અપરાવિદ્યા રૂપા વિમુંચત, એને છોડો ભાઈ. વિમુંચત પરિત્યજત, બધા પ્રકાર છોડો. અને તત્પ્રકાશ્યમ ચ સર્વમ કર્મ સસાધનમ, અને એ વાણી છોડો, વાતો છોડો એટલું જ નહીં, પણ એને માટે એ વાતોના સંદર્ભમાં જે કંઈ કર્મ કરવાના હોય ને કર્મના જે કોઈ સાધનો હોય એ પણ છોડો. રાજકારણની વાતો છોડો, એટલે રાજકારણ જેમાં આપણને ખ્યાલ આવે છે યુટ્યુબને ટીવીને પણ છોડો. દાખલા તરીકે એટલી 15-20 દિવસ જે આપણે સાધનાના ડાઉટ બાકી રાખ્યા હોય આપણા આશ્રમમાં રહેવાના, એમાં તો છોડો. અને પછી જ્યારે સાધના કરતા હો ત્યારે તો છોડો. એ સમયમાં તો એનું ચિંતન. સસાધનમ કર્મ, કર્મ હંમેશા સાધન માટે લે.
અને અપરા વિદ્યા છે એટલે દ્વૈતમાં હોય એટલે હંમેશા એમાં કર્મ રહેલું હોય એટલે સાધનો પણ રહેલા હોય, મર્યાદા પણ રહેલી હોય, અને એ બધું પાછો એનો સિસ્ટમ હોય, આખી અરેન્જમેન્ટ હોય, ગોઠવણી હોય, નિયમો હોય. માટે તત્પ્રકાશ્યમ ચ સર્વસાધન સર્વમ કર્મ સસાધનમ, એની સાથે અપરા વિદ્યા સાથે સંબંધિત જે કોઈ બધા કર્મ છે અને એ કર્મ કરવા માટે જે કોઈ સાધનો છે એ બધાની સાથે છોડો. શું કામ છોડીએ? યત આપ બોલી લીધું, યત અમૃતસ્ય એષ સેતુ, કેમ કે આ અમૃતને પ્રાપ્ત કરવાનો પુલ છે કે તમે આને માટે કમિટમેન્ટ રાખો તો તમે એને પ્રાપ્ત કરશો. એતત આત્મજ્ઞાનમ અમૃતત્વસ્ય મોક્ષસ્ય પ્રાપ્તયે સેતુ. આત્મજ્ઞાન જે છે એને જ પકડવાનું છે, બીજું બધું છોડવાનું છે. એટલા માટે કહે છે કે આત્મજ્ઞાન જે છે એ અમૃતને પ્રાપ્ત કરવા માટે, મોક્ષને પ્રાપ્ત કરવા માટે, જીવનમાં સતત સાચા આનંદને પ્રાપ્ત કરવા માટે, જાણે કે સેતુ છે, સેતુ શેના ઉપર? એ જોઈ કે રામ સેતુ છે પેલો લંકા પર પહોંચવા માટે, એવી રીતે આ સેતુ છે સંસારના મહાસાગરને ઉત્તરણ કરવા માટે, પાર કરવા માટે. એવું કારણ છે. શ્રુત્યંતર બીજી શ્રુતિમાં પણ કહ્યું, શ્વેતાશત્રોપનિષદમાં, વેદાહમેદમ પુરુષમ મહાંતમ આદિત્યવર્ણમ તમસ પરસ્તા તમેવ વિદિત્વાતિ મૃત્યુમેતિ નાન્ય પંથા વિદ્યતે. હું એ પુરુષને જાણું છું. વેદ અહમ હેતમ પુરુષમ મહાંતમ, મહાન પુરુષને એને જાણું છું. આદિત્યવર્ણમ, જેમાં જરાય કંઈ અજ્ઞાનને સ્થાન નથી, આદિત્ય જેવું જેનો વર્ણ છે. તમસ પરસ્તા, અવિદ્યાથી અત્યંત પર, એને જાણવાથી જ તમ એવ વિદિત્વા, એને જ જાણવાથી મૃત્યુમેતિ, આ મૃત્યુરૂપી સંસારને, પરિવર્તનશીલ સંસારને તરી જશો. ન અન્ય પંથ વિદ્યતે અયનાય, આને માટે બીજો કોઈ રસ્તો નથી. યથા કર્મવત આકાશમ વેષ્ટયિષ્યતિ માનવ તદા દેવમ અવિજ્ઞાય દુઃખસ્યાંતો ભવિષ્યતિ. બીજા શ્વેતાશતમાં ઉદાહરણ છે. યથા ચર્મવત આકાશમ વેષ્ટયિષ્યતિ માનવ, જ્યારે તમે ચામડું હોય પણ મૃગ ચર્મ અને વ્યાજ ચર્મ એવી રીતે જે વીંટી લ્યો શેત્રુંજીને, એ રીતે આકાશને જ્યારે વીંટી શકશો તદા દેવમ અવિજ્ઞાય, જ્યારે તમે આ પરમ તત્વને જાણ્યા વિના દુઃખસ્ય અંતો ભવિષ્યતિ, તમારા દુઃખનો અંત આવશે. નહીં તો દુઃખ રહેશે જ, કંઈ ને કંઈ દુઃખ રહેશે, કંઈ કંઈ અશાંતિ. પછી કહે છે કિંચ અરા ઇવરત ના ભવ સન્હતા યત્ર નાડ્ય સ એષોંતરશ્ચરતે બહુધા જાયમાન ઓમિત્યેવં ધ્યાયથ આત્માનમ સ્વસ્તિ વહ પારાય તમસ પરસ્તાત. અરા ઈવ રથનાભવ, વારંવાર દ્રષ્ટાંત આવે છે. રથની નાભીમાં, રથના પેલા વચ્ચેના ભાગમાં એ રીતે આરાઓ પરોવાયેલા છે. એવી રીતે યત્ર નાડ્ય, જેમાં આ બધી નાડીઓ સમાયેલી છે, આપણી અનેક પ્રકારની વૃત્તિઓ. યશ અંતશ્ચરતે બહુધા જાયમાન, અને એમાંથી પછી અનેક પ્રકારના આપણને અનુભવો થાય છે. જગતના અનુભવો થાય છે, શબ્દ સ્પર્શ રૂપ પ્રસન્ન રંગના, ક્રોધના, લોભના, મોહના, એ બધા પણ અનુભવો થાય છે. એ હૃદયના આધારે, અંદર રહેલા તત્વને આધારે. ઓમ ઇતિ એવમ, એ જ ઓમ તત્વ, જેના પર સ્થૂળ અને સૂક્ષ્મને કારણ રમી રહ્યા છે, એ તુરીય તત્વ. એ શું છે? આત્માનમ, એ તમારું પોતાનું સ્વરૂપ છે. ધ્યાયથ, એનું ધ્યાન કરો એ શિષ્ય. પછી આચાર્ય ઉપનિષદના એનો આશીર્વાદ આપે છે, સ્વસ્તિ વ પારાય તમસ પરસ્તા. આ તમસથી અને અજ્ઞાનને પાર કરવા માટે આ તમારું જે ગમન છે એ સ્વસ્તિ રહ, સ્વસ્તિ વહ, એ તમારો પંથ નિર્વિઘ્ને પાર થાય. સુવસ્તિ, સરસ થાય. અરા ઇવ યથા નથના ભવ સમર્પિતા અરા એવં સન્નતા સંપ્રવિષ્ટા
यत्र यस्मिन् हृदये सर्वतः देहव्यापिन्यः नाड्यः तस्मिन् हृदये बुद्धिप्रत्ययसाक्षिभूतः स एष प्रकृतः आत्मा अंतर्मध्ये चरति वर्तते पश्यन् शृण्वन् मन्मन्वानः विजानन बहुधा अनेकधा क्रोध हर्ष आदि प्रत्ययैः ध्यायमान इव ध्यायमानः अंतःकरण उपाधि अनुविधायित्वात् वदन्ति लौकिकाः दुष्टो जातः क्रुद्धो जातः इति। અરા એ જાણે કે આરાઓ છે રથની નાભીના એમાં સમર્પિતા આરા એવમ શનિ એમાં જ પ્રવેશેલા એવી રીતે આપણા હૃદયમાં આપણા ઇનર મોસ્ટ કોરમાં આ દેહવ્યાપીન નાડ્ય આ દેહવ્યાપી બધી નાડીઓ જેનાથી આપણને બધા અનેક અનુભવો થાય છે તસ્મિન હૃદય બુદ્ધિ પ્રયત પ્રત્યય સાક્ષીભૂત જે બુદ્ધિનું કોર્ડિનેશન છે હું આ જોઉં છું હું આ કરું છું એવી જે પ્રતીતિ થાય છે બુદ્ધિમાં થાય છે અને એનો બુદ્ધિનો સાક્ષી જે છે એ અંદર બેઠેલું પેલું તત્વ સૈવ એશ પુરુષ આત્માંતર મધ્યે એ આત્મા તમારા અંદર હૃદયમાં બેસીને વર્તે છે અને એવું લાગે છે કે જાણે પશ્યન જાણે કે જુએ છે શૃણવાન સાંભળે છે મનવાન મનન કરે છે વિજાનત બહુ સારી રીતે જાણે છે બહુધા અનેક રીતના અનુભવો આપણને થાય છે ક્રોધ હર્ષ આદિ પ્રત્યયહી અને ક્રોધ અને હર્ષ અને એ બધા જે આપણને જે અનુભવો થાય છે જીવનમાં મૂળના એ પણ જાણે કે ઉદ્ભવ્યા જાયમાન ઇવ સ એષ અંતશ્ચરતે બહુધા જાયમાન ઉપનિષદ કહે છે અનેક રીતે જન્મે છે આત્મા કોઈ દિવસ જન્મે નહીં પરંતુ બુદ્ધિ સાથેના પ્રત્યયને લીધે બુદ્ધિના તાદાત્મ્યને લીધે જે સમજતા નથી એ લૌકિકા કહે છે કે વદંતી અંતઃકરણ ઉપાધિ અનુવિધાયિત્વાદ અંતઃકરણની ઉપાધિની સાથે જે જોડાયેલા છે આ અંતઃકરણને જ પોતે માને છે અહમવૃત્તિને બુદ્ધિમાં રહેલી એ જ હું છું એમ માને છે માટે લૌકિકા હૃષ્ટો જાત હું પ્રસન્ન થઈ રહ્યો ક્રુદ્ધો જાત હું ગુસ્સે થઈ રહ્યો એમ માને છે જાણે કે એના જાત એટલે જન્મ્યો થયો એટલે નહોતો એ થયો પેલા જે શાંત બેઠો હતો એ ક્રોધિત થયો ક્રોધ જન્મ્યો એ અર્થમાં આ વિજા જાયમાન અનેક પ્રકારના અનુભવો જન્મે છે ક્યાં સાંભળીએ ક્યાં જોઈએ કંઈક સ્વાદ કરીએ સ્વાદ ચાખીએ એ બધા અનેક રીતેના આપણા અનુભવો થાય છે ક્રોધના અને મોહના અને એ બધાનું અધિષ્ઠાન ક્યાં છે તો રથના બહુ સંહતા યત્ર નાડે એ અમારા કેન્દ્રમાં જે પરમ તત્વ રહેલું છે એના દ્વારા જ આ બધા અનુભવો પણ થાય છે આ અનુભવો એનાથી અલગ નથી એ છે તો આ બધા અનુભવ થાય છે પરંતુ એનો અર્થ એમ નહીં કે અનુભવો સાચા છે અનુભવ સાચા કોણ માન લૌકિકા દ્રષ્ટા લૌકિકા જે લૌકિક લોકો છે સામાન્ય લોકો છે એ અંતઃકરણની ઉપાધિ સાથે જોડાયેલા હોવાથી આ બધું હું કરું છું એમ માને છે પેલો તો એમ માને છે પશ્યન શૃણવન સ્પૃશન દિગ્રન અશ્નન રચન સ્વપન શ્વસન પ્રલપન વિસૃજન ગુંડન ઉન્મિશન નિમિશન નવી ઇન્દ્રિયાણી ઇન્દ્રિયાર્થેશુ વર્તનતે ધારે નૈવ કિંચિત કરો બે પાંચમા અધ્યાયમાં જેટલું એનું સમજીએ છે પણ આની સમજીએ છે હું જ આ બધું કરું છું પણ જે બધું થાય છે કોને લીધે એ અંદર બેઠો છે એટલે એ તો કોઈ અનુભવ નથી આ બધી ક્રિયાઓ જો હું નથી કરતો જો સમજાઈ જાય હા કેટલો વજન ઘટી જાય વજન ઘટી જાય બધું ઇન્ટેલેક્ચ્યુઅલી આપણે વાત કરીએ છીએ પણ જો આ સમજાઈ જાય તો તમે એકદમ ફ્રી થઈ જાઓ પણ ઇન્ટેલેક્ચ્યુઅલી જો બરાબર કન્વિન્સ થાય માણસ તો પછી એ સમજાઈ ગયું કહેવાય પછી એના વ્યવહારમાં તો ઉતરાઈ જજો જો સમજી ગયો હોય એ માત્ર થિયરી તરીકે સમજ્યો હોય એ જ વસ્તુ છે
અને સત્ય તો એટલે સમજ્યો હોય કે આ સાચું છે. દૂધપાક આપણે જોયો છે, દૂધપાકમાં પેલા કોબરાને મોઢું નાખતો જોયો છે, બસ પછી દૂધપાક જેવી આપણને રસ ન પડે એમાં. એવી રીતે જો સમજાઈ જાય, એ સમજાયું ક્યારે કહેવાય? જ્યારે એ આપણને એ સમજને લીધે આપણું જીવન ચાલતું હોય તો. બાકી વી હેવ અન્ડરસ્ટુડ અ થિયરી, વી હેવ નોટ અન્ડરસ્ટુડ ઇટ એઝ આવર વિઝન. પેલી ભાગવતની વાર્તા છે ને, રાધામૃતમાં રાજાએ પંડિત રાખ્યો હતો ભાગવત સમજાવવા માટે. વાત કરી હતી મેં તમને. અને પછી પેલો ભાગવત રોજ સમજાવે, પછી પંડિતને એવી ટેવ કે પૂછે રાજાને, રાજા સમજ્યા? એટલે રાજા એટલે પહેલાં તમે સમજો. એટલે પંડિત નારાજ થાય, પણ રાજાને સામે શું કહેવાય? એટલે 2-3 દિવસ ધ્યાન રાખે, ન બોલાઈ જાય એવું, પણ પાછું ટેવ છે એટલે બોલાઈ જાય. રાજા સમજ્યા? રાજા પહેલાં તમે સમજો. પંડિત રાઠાઈ જાય પાછા. પછી પંડિતના સાધન ભજન કરતા હતા ઠાકુર છે રામકૃષ્ણ. એટલે એક વખત ઘર છોડીને ત્યાં ઘરનો ત્યાગ કર્યો. બાજુમાં બાડોશીને છોકરું રમતો તેને બોલાવ્યો કે જ્યાં રાજાને જઈને કહેજે પંડિત આજે ભાગવત સંભાવવા નહીં આવે. પંડિત સમજ્યા. એટલે સમજાયું ત્યારે કહેવાય છે આ થિયરી તરીકે ન સમજીએ આપણે. આપણા વિઝન તરીકે જો આપણા જીવનમાં ઇવન ઇન્ટેલેક્ચ્યુઅલ લેવલ પર જ છે, પણ એ ઘણો બધો ફેર પડી જાય. લીધે તમ આત્માનમ ઓમ ઇતિ એવ ઓમકાર આલંબના સંતઃ યથોક્ત કલ્પનયા ધ્યાયથ ચિંતયત તમ આત્માનમ ઓમ ઇતિ એવમ ઓમકાર આલંબના સંત. ઓમકારનું આલંબન લઈને એ આત્માનું ધ્યાન કરો. એવી રીતે યથોક્ત કલ્પનાયા, જો શબ્દ વાપર્યો છે કલ્પનાયા. કલ્પના છે, ભાવના છે. હજી તમારો અનુભવનો વિષય નથી થયો, માટે કલ્પનાયા. પણ કલ્પના કરતાં પેલો કૂતરો નથી કલ્પના કરતો, તે રીતે આને કલ્પના કરવા માંડ્યો. આરામાં જેવી છે બધું, આરા જેમાં સમર્પિત છે, એવી રીતે બધા અનુભવો આને સમર્પિત છે. અનુભવો ખોટા, હું આજ સાચો. અનુભવો થાય છે અંતઃકરણમાં થાય છે. અંતઃકરણમાં બુદ્ધિમાં રહેલો, ગુફામાં રહેલો છે. એ બુદ્ધિને પણ જાણે છે, માટે એ આ નથી એવી કલ્પના કરો. અનુભવનો વિષય નથી, પણ કલ્પના કરો તો ધીમે ધીમે અનુભવનો વિષય થશે. ત્યાં ખોટી કલ્પના કરી છે હું કૂતરો છું, એ સાચી કલ્પના કરો મનુષ્ય છું. જ્યાં સુધી સમજમાં ન આવ્યું ત્યાં સુધી. Everything starts with the thought. યસ. થોટમાંથી પછી આઈડિયા, પછી એનું પરિણામ એ ફિઝિકલ ફોર્મ. આ કલ્પના જરૂરી છે. અને થોટ ઘૂંટાવો જોઈએ સતત. અને એમાં ઓમકારનું આલંબન કરો એમ કહે છે. કેમ કે ઔ મ ઉપર રહેલા તોરી અવસ્થાની વાત છે. ઉત્તમ વર્તવ્યમ ચ શિષ્યેભ્ય આચાર્યેણ જાણતા શિષ્યાશ્ચ બ્રહ્મ વિદ્યા વિવિધિષુત્વાत् નિવૃત્ત કર્માણઃ મોક્ષપથે પ્રવૃત્તાઃ. ઉત્તમ વર્તવ્યમ છે. વર્તવ્યમ જે કહેવું જોઈએ તે. ઉત્તમ એટલે જે કહેવું જોઈએ કહી દીધું આચાર્ય. જોઈએ કંઈ કહેવા જેવું હતું ઉપનિષદના જ્ઞાનને પચાવવા માટે, એ શિષ્યોને આચાર્ય કહ્યું. શા માટે કહ્યું? જાણતા આચાર્ય એને પોતે જાણતા હતા, પામેલા હતા, એને કહ્યું. શિષ્ય આચ અને શિષ્યો પણ બ્રહ્મ વિદ્યા વિવિદુષત્વાत्, એને બ્રહ્મ વિદ્યાની જાણવાની જેની ઈચ્છા છે એવા આ શિષ્યો સ્ટુડન્ટ્સ. નિવૃત્ત કર્માણઃ, એવો પણ કર્મોનો ત્યાગ કરીને મોક્ષ પથે પ્રવૃત્તાઃ, એ પણ મોક્ષના માર્ગમાં બરાબર સમર્પિત થયા. પછી કહે છે તેષાં નિર્વિઘ્નતયા બ્રહ્મ પ્રાપ્તિમ આશાસ્તિ આચાર્ય. એમને બ્રહ્મ પ્રાપ્તિ નિર્વિઘ્ન રીતે થાય, કોઈ વિઘ્નો વિના થાય એવા હવે આચાર્ય એને આશીર્વાદ આપે છે. સ્વસ્તિ નિર્વિઘ્નમ અસ્તુ વો યુષ્માકં પારાય પરકુલાય પરસ્તાत् તસ્માत्
અવિદ્યા તમસઃ અવિદ્યારહિત બ્રહ્મ આત્મસ્વરૂપ રમણાય ઇત્યર્થઃ. સ્વસ્તિ સ્વસ્તિ શું અસ્તિ સરસ થાય. નિર્વિઘ્નમસ્તુ તમારો આ પંથ નિર્વિઘ્ન થાય. યો યુષ્માટમ તમારો બધાનો પારાય પરકુલાય આ અવિદ્યામને પાર જવા માટે. પરસ્તાત કસ્માત પરસ્તાત કોનાથી અવિદ્યા તમસ અવિદ્યારૂપી અંધકારથી અવિદ્યારૂપી અજ્ઞાનથી તમારો છુટકારો થાય, તમે એને પાર કરી જાઓ. એવી આની શુભેચ્છાઓ આપી આચાર્ય. સ્વસ્તિ અસ્તુ. અવિદ્યારહિત બ્રહ્મ આત્મા સ્વરૂપ રમણાય. કેમ કે અવિદ્યાથી જરાય ન હોય એવું બ્રહ્મ અને આત્માનું એકરૂપ જે સ્વરૂપ છે એ પ્રાપ્ત કરવા માટે તમને આચાર્યની શુભેચ્છાઓ છે. એવું કહ્યું. અવિદ્યા રહિત એટલે કે અજ્ઞાન રહિત, એટલે કે ઉપાધિ સાથેના તાદાત્મ્ય રહિત, બધી ઉપાધિઓ સહિતના. અને તાદાત્મ્ય રહ્યું એટલે બ્રહ્મ અને હું પોતે મર્યાદિત માનેલું વ્યક્તિત્વ એનું એકરૂપ થઈ રહ્યું સ્વરૂપ પોતાનું પ્રાપ્ત થયું. એ પ્રાપ્ત કરવા માટેનો તમારો પથ છે નિર્વિઘ્ન થાય. સ્વસ્તિવ પારાય તમસ પરસ્તાત ઇતિ. યહ અસૌ તમસ પરસ્તાત સંસાર મહોદધિમ તીર્થવા ગંતવ્ય પરવિદ્યા વિષયેતિ સ તસ્મિન વર્તતે ઇત્યાહ. ય અસૌ તમસ પરસ્તાત સંસાર મહોદધિમ તીર્થવા. આ સંસાર મહોદધિ સંસાર સમુદ્રને તરીને જે અજ્ઞાનના અંધકારની પાર જવાનું જે છે પરવિદ્યા વિષયમ, જે પરમ તત્વનો વિદ્યાનો જે વિષય છે, એના જ્ઞાનનો જે વિષય છે એ તસ્મિન વર્તતે, એ ક્યાં પ્રાપ્ત થાય? ઇત્યાહ એ કહે છે. હા, તીર્થવા ગંતવ્ય છે. ગંતવ્ય તેને જવા જેવું છે. ગંતવ્ય ગમન ઉપરથી ગંતવ્ય શબ્દ આવ્યો. ગમન કરવું એમાં ગંતવ્ય જવા જેવું છે, જ્યાં જવાનું છે તે ડેસ્ટિનેશન. ગંતવ્ય છે પરવિદ્યા વિષય. પરવિદ્યા વિષય ગંતવ્ય. ઇતિ સ તસ્મિન વર્તતે, એ ક્યાં કેવી રીતે વર્તે છે, ક્યાં મળે? ઇતિહાસ. ય સર્વજ્ઞ સર્વવિદ્યસ્ય એષ મહિમા ભુવિ દિવ્યે બ્રહ્મપુરે યેષ વ્યોમ્યાત્મા પ્રતિષ્ઠિતઃ મનોમય પ્રાણ શરીર નેતા પ્રતિષ્ઠિન્નો હૃદયં સન્નિધાય તદ્વિજ્ઞાને ન પરિપશ્યન્તિ ધીરા આનંદરૂપમ અમૃતમ યદ વિભાતિ. ય સર્વજ્ઞ સર્વવિદ્ય, જે બધું જ જાણે છે, જનરલી સામાન્ય રીતે અને વિશિષ્ટ રીતે પણ બધું જાણે છે, જેનો મહિમા આ જગતમાં છે, એ દિવ્ય બ્રહ્મપુરે હિ એષ વ્યોમની આત્મા પ્રતિષ્ઠિત. એ દિવ્ય બ્રહ્મપુરમાં બ્રહ્મ જ્યાં પ્રાપ્ત થયું થાય એ દિવ્ય પ્રદેશમાં, જે તમારા અંતરમાં જ છે, આત્મામાં છે, હૃદયમાં છે, ત્યાં બેઠો છે. વ્યોમની એટલે હૃદયમાં બેઠેલો છે. એ જ તમારું દિવ્ય બ્રહ્મપુર. એમાં આ બેઠો છે આત્મા, જે બધું જ જાણે છે. એ કેવો છે? મનોમય. એનું મન પણ એની આધારે છે. પ્રાણ શરીર નેતા, અને પ્રાણ અને સૂક્ષ્મ શરીર અહીંયા એને એક શરીરમાંથી બીજા શરીરમાં સ્થૂળ શરીર એકમાંથી સ્થૂળ શરીર બીજા શરીરમાં લઈ જનારો એ છે. પ્રતિષ્ઠિત અન્ને, અને જ્યારે દેહમાં હોય ત્યારે અન્નમય શરીરમાં જે પ્રતિષ્ઠિત છે. હૃદયમ સન્નિધાય, હૃદયમાં બેસીને તદ્વિજ્ઞાને ન, એને જાણવાથી ધીરાહા પરિપશ્યંતિ, ધીર લોકો જુએ છે. શું છે? આનંદરૂપમ અમૃતમ, આનંદરૂપ અમૃત તત્વને જે સતત પ્રકાશમાન છે એને એ અનુભવ કરે છે. જે ધીર પુરુષ હોય છે એ જ્યારે એનો
અનુભવ સહિત જ્ઞાન પ્રાપ્ત કરે વિજ્ઞાન એના ત્યારે પરિપશ્યંતી બધે એ જ જુએ છે. પછી જે સર્વજ્ઞ છે, જે સર્વવિદ છે, જે હૃદયમાં રહેલો છે, જેને આપણે અત્યારે અહમ તરીકે સતત અનુભવીએ છીએ, જેને આધારે આપણું મન કામ કરે છે, જેને આધારે આપણું સૂક્ષ્મ શરીર કામ કરે છે, અને જેને લીધે સૂક્ષ્મ શરીર જ્યારે આપણો અહમભાવ રહ્યો ન હોય ત્યારે એક શરીરમાંથી બીજા શરીરમાં જાય છે, અને જે જીવતો હોય ત્યારે અન્નમય શરીરમાં હૃદયમાં બેસીને બધો વ્યવહાર કરે છે, એ જ્યારે એને સાચા જ્ઞાન દ્વારા પોતાની અંદર પૂરેપૂરા અનુભવે ત્યારે અમૃત આનંદ રૂપને પ્રાપ્ત થાય, જે સદા પ્રકાશમાન છે. એવો ભાષાંતર થાય. હા, યદ વિભાતિ, જે સતત પ્રકાશી રહ્યો છે, આનંદ રૂપમ. અને આનંદ રૂપ છે મોટી વસ્તુ, આનંદ રૂપમ. જીવનને પ્રાપ્ત કરવાનો આનંદ. આનંદાત એવા ઠલો ઇમાની ભૂતાની જાયંતી આનંદેન જાતાની જીવંતી આનંદમ પ્રયંતી અભિસંવિશંતી. આનંદને લીધે જ માણસ ટકી રહે. જો આનંદ જાય ને તો માણસ આપઘાત કરે. સુખના આધારે માણસ જીવે છે. આનંદ આપણું સ્વરૂપ છે, માટે એમાં વાંક નથી માણસનો. આનંદ બીજે શોધે છે, નથી મળતું, એ પ્રોબ્લેમ છે. મૂળભૂત સ્વરૂપ આપણે સચ્ચિત આનંદ જ છે. હા, અપરોક્ષના જે બધા વાદળાઓ છે હટાવી દઈએ તો આનંદ તો મેળવવાનો નથી, ઓલરેડી છે. એટલે સત અને ચિત્તનો અનુભવ થાય છે, આનંદનો અનુભવ નથી થતો. એટલા માટે આપણે આનંદ અનુભવવા માટે બહિર્મુખ થઈને જાતના સાધનો શોધીએ છીએ, પણ એનો અંત નથી આવતો, અને છેલ્લે માર ખાઈને પાછા આવીએ છીએ આપણે, અને સુષુપ્તિમાં જઈને આનંદ સાચો આનંદ મેળવીએ છીએ. પાછા બહાર આવીને માર ખાવા માટે ઉન્મુખ થઈએ છીએ. અદ્વૈત મતવાદ નામનું એક પુસ્તક છે શ્રીધર ટોયનું. એટલે છે અહમસ્મી તદા ભામી કદાચિત નહમ અપ્રિય બ્રહ્મૈવાહમિતિ સિદ્ધમ સચ્ચિદાનંદ રક્ષણમ. અહમસ્મી, હું છું, એમાં કોઈને શંકા છે. સદા ભામી, હું સદા અનુભવનો વિષય પણ છું. હું નથી, મારો બીજાના અનુભવ બદલાય, પણ હું તો મારો સાથે સતત અનુભવું છું, કન્ટિન્યુઅસલી. હું છું, હું છું, હું છું, હું છું. આની સંદર્ભમાં, આના સંદર્ભમાં હું તો છું જ. હું ક્યારેય મારાથી અલગ થાવ હું હોઉં નહીં. હું છું, અને હું છું એ સતત મારા અનુભવનો વિષય છે. સદા ભામી, સદા પ્રકાશિત છું હું. મને ન કદાચિત અહમ અપ્રિય, ક્યારેય હું મને અપ્રિય ન હોઉં, સૌથી વાલો હું. બ્રહ્મ એવ અહમ ઇતિ સિદ્ધમ, માટે હું બ્રહ્મ છું, સિદ્ધ થઈ ગયું. સચ્ચિદાનંદ દર્શનમ, કેમ કે હું છું ભામી, અને સદા પ્રિય. સદા આનંદ હોય તો સદા પ્રિય હોય, સદા સુખ હોય તો સદા પ્રિય હોય. માટે બ્રહ્મ એવ અહમ ઇતિ સિદ્ધમ, સિદ્ધ થઈ ગયો, પુરવાર થઈ ગયો. સચ્ચિદાનંદ દર્શન એટલે આનંદ રૂપને પ્રાપ્ત કરવાનું છે, મુખ્ય એ છે. ખેલ બધો ખાલી છે, ખબર પડે આ ઉપાધિમાં કાંઈ દમ નથી, ખબર પડે ત્યારે આ આનંદ મળે. ત્યાં શું હસવું, શું રડવું, એ સાચા અર્થમાં સમજાય. અને શું ચડવું, શું પડવું. ય સર્વજ્ઞ સર્વવેદ વ્યાખ્યાત તમ પુનઃ વિષિનષ્ટિ. જે સર્વજ્ઞ છે અને જે સર્વવિદ છે, એની પહેલાં વ્યાખ્યા થઈ ચૂકી છે પેજ નંબર 26 પર. એટલે અહીંયા વ્યાખ્યા નહીં કરે શંકરાચાર્ય, ને જોઈ લ્યો તમે. ય સર્વજ્ઞ સર્વવિદ્યસ્ય જ્ઞાનમયમ તપ, ઓન પેજ નંબર 26. મુંડા ટ્રેટ એનો પહેલા ચેપ્ટરનો 9મો શ્લોક. ય સર્વજ્ઞ સર્વવિદ્યસ્ય જ્ઞાનમયમ તપ, એમાં વ્યાખ્યા કરી. ય ઉક્ત લક્ષણ અક્ષરાખ્ય સર્વજ્ઞ સામાન્યેન સર્વં જાનાતિ ઇતિ સર્વજ્ઞ વિશેષેણ સર્વં વેત્તિ ઇતિ સર્વવિદ. કાલે મેં વાત કરી દર્શાંત આપ્યું તો અહીંયા આવે અમને જોઈએ એટલે જો આ બધા કોણ છે, તો આ બધા મનુષ્યો છે. એમાં કાલે 2 બેન હતા, આજે 1 બેન છે, બાકીના ભાઈઓ છે. એટલી ખબર પડે
પણ પછી એ પણ ખબર પડે એટલે આ પ્રકાશભાઈ છે ને આ નિલેન્દુભાઈ છે ને આ મમતાબેન છે ત્યારે એ સર્વવિદ કહેવાય. સર્વર ન થઈ ગયો, ઇન જનરલ જાણ્યું, પણ ઇન પર્ટિક્યુલર પણ જ્યારે જાણે ત્યારે સર્વવિદ. એ સર્વર ન પણ છે ને સર્વવિદ પણ છે. ય સર્વજ્ઞ સર્વ વ્યાખ્યાત એ વ્યાખ્યાત તમ પુનર્વિશિષ્ટ, એ સર્વજ્ઞ સર્વવિદ છે. એના હવે વિશેષણ શું એ બતાવે છે. પુનઃ વિશિનષ્ટિ એટલે એની હવે બધા વિશેષણો બતાવે છે. સર્વજ્ઞ અને સર્વવિદ જે છે એના. યસ્ય એષ પ્રસિદ્ધ મહિમા વિભૂતિ, જેનો મહિમા બહુ પ્રસિદ્ધ છે, જેની વિભૂતિ, જેનું વૈભવ, જેની શું કહેવાય એકદમ તાકાત આપણે બધા જાણીએ છીએ એ. કહ અસૌ મહિમા, કોનો મહિમા? યસ્ય મે યૌ પૃથિવ્યૌ શાસને વિદ્રુતે તિષ્ઠતઃ સૂર્યાચંદ્રમસૌ યસ્ય શાસને કલાત ચક્રવત અજસ્રમ ભ્રમતઃ, જેના શાસનમાં રહીને આ સ્વર્ગલોક અને પૃથ્વી બરાબર ઊભા છે. ક્યાંક ધરતીક્રમ થાય અમુક વર્ષો પર, બાકી જરાય આમ જેવા છે એવા ઊભા છે, ક્યારે આમ હલબલે નહીં. એવી રીતે તેમ કે એનું શાસન છે. એ હલબલ એમ કહેતો પછી હલબલે કીધું હોય તો. હા, એ બધા સૂર્યચંદ્ર છે, જાણે છે. સૂર્યચંદ્રમાં બધા ગ્રહો આવી રહ્યા. જેના શાસને અલાત ચક્રવત અજસ્રમ ભ્રમત, અલાત ચક્રની જેમ. અલાત એટલે પેલી મશાલ. હા, અલાત તમે મશાલને તમે આમાં ગોળ ફેરવો તો આમ તમારે જો ચક્ર જેવું લાગે ને, એવી રીતે આ બધા ચક્રની જેમ ફરી રહ્યા છે. સૂર્ય અને ચંદ્ર અને ગ્રહો ને બધા ગ્રહો ફરે છે. આપણને ખબર જ શંકરાચાર્યને એવી ચિંતિત રાઉન્ડેડ પ્રકાશમાં અને ફરી રહ્યા છે. અલાત શાંતિ પ્રકરણ છે માંડુક્ય ઉપનિષદમાં ગૌડપાદનું. આ અલાતની શાંતિ કરો, નથી છતાં પણ આમાં આમ ગોળ ફરતું દેખાય છે એની શાંતિ કરો. અલાત શાંતિ પ્રકરણ. યસ્ય શાસને અલાત ચક્રવત અજસ્રમ ભ્રમત, જરા કે પાછું આજે હું સીએલ પર જાઉં છું એવું નહીં. સૂર્ય ઉઠે રોજ ઉઠે, રોજ હાથમાં, અને પાછો સાંજે પડે જરાય છાંટેલો લાગે નહીં તમને. એવો ને એવો તેજસ્વી પ્રતાપી. એટલે આ બધા એના શાસનમાં બધા ભમી રહ્યા છે. યશ શાસને સરિતઃ સાગરાચ સ્વગોચરમ ન અતિક્રામંતી, જેના શાસનમાં આ બધી નદીઓ અને સાગરો પણ પોતપોતાની જગ્યાએ વહી રહ્યા છે. એ ક્યારેય મર્યાદા છોડતા નથી. સાગર તો ન જ છોડે લગભગ, અને નદીઓ ક્યારેક બહુ તમે બંધ બાંધો અને એવું કરો તો પછી એ વિફરે તો પાછું કરે કંઈક. પણ નોર્મલી તો એના પ્રવાહમાં જ વહેતા હોય બધા. સર્વોચર ન અતિક્રામંતી, એ એનું અતિક્રમણ ન કરે પોતાની મર્યાદાનું. તથા સ્થાવરમ જંડ્રમમ ચ યસ્ય શાસને નિયતમ, એવી રીતે સ્થાવર જંડ્રમ જે કોઈ પ્રાણી માત્ર જે બધા એના શાસન પ્રમાણે કામ કરે. સિંહ સિંહની રીતે વર્તે, હાથી હાથીની રીતે વર્તે, કૂતરો કૂતરાની રીતે વર્તે. દરેકના નિયમ છે. ગધેડાની પાછળ જાવ લાત મારે કોણ રામ? હા, અમારે પાછળ ગયા. એટલે બધા જ પણ તેના નિયમ પ્રમાણે વર્તે છે. તથા ચ ઋતવ આયને અબ્દાશ્ચ યશ શાસનમ ન અતિક્રામંતી, એ રીતે ઋતુઓ પણ નિયમ પ્રમાણે ચાલે. પછી શિયાળો તો ડિસેમ્બર જાન્યુઆરી હોય તો ઠંડી હોય જ, પછી પાછી ધીમે ધીમે વસંત થાય ને પાછી ઠંડી ઓછી થાય ને પછી વરસાદના ઋતુ શરૂ થાય. ચક્ર ચાલે જ બરાબર નિયમ પ્રમાણે. માટે ઋતુઓ આયન એટલે પેલું ઉત્તરાયણ દક્ષિણાયન, સૂર્યના જે વૃત્તિઓ છે ઉત્તર જવાની દક્ષિણમાં જવાની, અને અબ્દ એટલે વર્ષ, આ બધા એના શાસન પ્રમાણે ચાલે.
કાળ બરાબર કાળ પણ એના વશમાં છે, એના નિયમ પ્રમાણે ચાલે. માટે જ આપણે કહી શકીએ કે આ દિવસે આટલા વાગે ગ્રહણ થશે, એના નિયમ પ્રમાણે ચાલે. 31 માર્ચે જ છે સૂર્ય. અને હવે એ પ્રમાણે ત્યાં બધા એ લોકો તો કહી શકે કે આટલા સમય પછી હવે સાયક્લોન અહીંયા આ ટચ કરશે, આપણે પણ કહી શકીએ છીએ. ખબર પડે પહેલેથી આટલું આ જ નિયમ પ્રમાણે અહીંયા આવું થાય છે, અહીંયા આ થશે નિયમ. આપણું હવે વધારે પરફેક્ટ થયું છે અમેરિકા કરતાં. આપણી જે એપ છે ને એ અમેરિકા કરતાં વધારે પરફેક્ટ છે. સરસ છે. પણ એમાં શું છે વરસાદમાં આઈ ડોન્ટ નો, પરંતુ એ મને કહેતું હતું વરસાદમાં એ લોકો એટલા બધા પર્ટિક્યુલર હોય છે આટલા વાટે વરસાદ આવશે, આટલા જ વરસાદ આવે. એ લોકોનું કંઈક એવી સિસ્ટમ છે શોધવા માટેની. ન અતિક્રમ તથા કર્તા રહ કર્માણી ફલમ ચ યત શાસનાત સ્વમ સ્વમ કાલમ ન અતિવર્તન્તે સ એષ મહિમા ભુવિ લોકે યસ્ય સ એષ સર્વજ્ઞ એવં મહિમા દેવઃ દિવ્યે દ્યોતનવતી સર્વબૌદ્ધ પ્રત્યેકૃત દ્યોતને બ્રહ્મપુરે બ્રહ્મણ અત્ર ચૈતન્ય સ્વરૂપેણ નિત્ય અભિવ્યક્તત્વાत् બ્રહ્મણા પુરમ હૃદયપંડરિતમ તસ્મિन् યત વોમ વ્યોમ તસ્મિन् વ્યોમ્નિ આકાશે વૃત્તપુંડરીક મધ્યસ્થે પ્રતિષ્ઠિત ઇવ ઉપલભ્યતે નહિ આકાશવત સર્વગતસ્ય ગતિઃ આગતિઃ પ્રતિષ્ઠા વા અન્યથા સંભવતી. તથા કર્તારઃ કર્માણિ ફલમ ચ યત શાસનાત સ્વમ સ્વમ કાલમ ન અતિવર્તન્તે. જે કર્તા છે એના કર્મ, એના દ્વારા જે કર્મ થાય છે અને એનું જે ફળ મળે એ પણ નિયમ પ્રમાણે મળે. જેવું કર્મ કરો એવું ફળ મળે, માપોમાપ. પછી એ કર્મના ઉપર પરિબળો જે કામ કરતા હોય એ પરિબળો આપણે ન જાણતા હોય એ વસ્તુ જુદી છે, પણ પરિબળો તો હોય જ. અધિષ્ઠાનમ તથા કર્તા કરણમ ચ પૃથગ્વિધમ વિવિધાશ્ચ પૃથક ચેષ્ટા દૈવમ ચૈવાત્ર પંચમમ. આ 5થી કર્મનું ફળ મળે. કર્મ પ્રત્યે કર્મનું ફળ પણ મળે. અધિષ્ઠાન જેને આધારે કર્મ થાય, પછી કર્તૃત્વ ભાવ એટલે હું કરું છું. કરણમ સાધનો જોઈએ, અને જેના આધારે કર્મ થતા હોય અધિષ્ઠાન. ધારો કે કોઈને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ થયો છે, ઓફિસ કરવી છે તો ઓફિસથી અધિષ્ઠાન. પછી ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ પાસે ડિગ્રી વાળો માણસ જોઈએ, સીએ થયેલો, એ કરતા. પછી કરણમ જોઈએ, કોમ્પ્યુટર જોઈએ, અને ઇન્ટરનેટ જોઈએ, અને ટેબલ ખુરશી જોઈએ, અને એ બધું જોઈએ. કરણમ તો પૃથક વિધમ, પાછો આર્ટિકલ ક્લાર્ક જોઈએ, પેલા 4-5 વિવિધાસ્ત પૃથક ચેષ્ટા. આટલું થયા પછી પાછું એની સાથે વ્યવહાર કરવો પડે. ઇન્ટરનેટ ઇન્સ્ટોલ કરવું ખરું પડે, વાપરતા આવડવું જોઈએ. પાછું આર્ટિકલ ક્લાર્કને પાછળથી કામ લેતા આવડવું જોઈએ. ક્લાયન્ટની સાથે બધો વ્યવહાર કરતા આવડવું જોઈએ. ક્લાયન્ટની સંપર્ક કરતા આવડવું જોઈએ. એની સાથે બરાબર ડીલ કરતા આવડવું જોઈએ. અને છતાં પણ ક્લાયન્ટ મળે કે નહીં, સરકી નહીં. ઓફિસ બંધ કરીને નોકરીમાં જવું પડે. અને દૈવમ દૈવ પંચમમ, દૈવ 5મું પ્રારબ્ધ. આ બધાને લીધે કર્મનું ફળ નક્કી થાય. કર્મ પણ નક્કી થાય કેવું થશે, કર્મ ફળ પણ નક્કી થાય. માટે એના શાસનથી આ બધું ચાલે છે. એ પોતપોતાના સમયે થાય. પાછું એ ઉતાવળ આંબાને તો ન પાકે એ રીતે તમારે ઉતાવળ કરો તો પણ જે જ્યારે જે તમને પ્રાપ્ત થવાનું ત્યારે જે પ્રાપ્ત થાય. માટે એ પણ એના શાસન પ્રમાણે ચાલે. ન અતિવર્તન છે. સહેશ મહિમા, આ એનો મહિમા છે ભવિ લોકે આ સંસારમાં. યશ્ચ સ એશ સર્વજ્ઞ એવમ મહિમા, એ સર્વને જાણનારો છે. દેવ દિવ્યે દ્યોતનવતી,
એ જેનો આ મહિમા છે એ પરમ તત્વ દિવ્ય છે, મીન્સ ડિવાઇન છે. એ આ જગતની સાથે ઉપાધિ સાથે એનો કોઈ તાદાત્મ્ય નથી. દ્યોતનવતી અને એ કોન્શિયસનેસ પ્રોપર છે, એ લીધે બધું જાણી શકાય છે. દ્યોતનવતી એટલે ભભૂટે છે અગ્નિની જેમ એમ નહીં, પણ એને લીધે બધો અનુભવ થઈ શકે છે. ઇઝ ધી અવેરનેસ, જેટલી અવેરનેસ આવે છે એને લીધે આવે છે, માટે દ્યોતનવતી. દ્યોતનવતી સર્વ બૌદ્ધ પ્રત્યે કૃત દ્યોતને, બધા બુદ્ધિમાં જેટલી અનુભવો થાય છે, પહેલાં કીધું ને સુખ દુઃખનો અનુભવ ને દ્રશ્ય ને સ્પર્શનો અનુભવ ને એ બધું જેટલી અનુભવ થાય છે, હર્ષનો અનુભવ, એ બધો અનુભવ જેમાં થાય છે એ સર્વ બૌદ્ધ પ્રત્યે કૃત, બુદ્ધિમાં જે કંઈ કોગ્નિશન થાય છે એ બધું આ અવેરનેસની હાજરીથી થાય છે. બિકોઝ ઓફ દેટ વી બીકમ અવેર ઓફ ધી વેરિયસ મૂવ આઉટ્સ ઓફ ધી ઇન્ટેલેક્ટ. એ બ્રહ્મપુરે એવું બ્રહ્મનું ઘર કયું? બ્રહ્મણ અત્ર ચૈતન્ય સ્વરૂપેણ નિત્ય અભિવ્યક્તત્વ. એ ચૈતન્ય રૂપે, કોન્શિયસનેસ રૂપે નિત્ય અનુભવનો વિષય છે. અહમ અહમ ઇતિ હૃદય અટુહર મધ્ય કેવલમ બ્રહ્મ માત્રમ યહમ અહમ ઇતિ સાક્ષાત આત્મરૂપેણ ભાતિ. કેવલમ અને માત્રમ બે શબ્દો વાપર્યા ભગવાને, જરાય અલગ નથી. અહમ વૃત્તિ એમ કે એ પોતાનું કોઈ સ્વરૂપ છે જ નહીં, પહેલાંના ઉપર જ છે પૂરેપૂરું અવલંબિત. કેવલમ બ્રહ્મ માત્રમ અહમ અહમ ઇતિ, હું એમ કે અનુભવાય છે એ જ છે. સાક્ષાત આત્મરૂપેણ ભાતિ, માટે કહે છે નિત્ય અભિવ્યક્તત્વ. એ નિત્ય આપણના અનુભવનો વિષય છે. હું એના આધારે બધું ચાલે છે. બ્રહ્મણ પુરમ, એ પરમ તત્વનું ઘર ક્યાં? હૃદય પુંડરીકમ, હૃદયરૂપી કમળમાં જમણી બાજુ. તસ્મિન વ્યોમને, તસ્મિન વ્યોમની આકાશે ઋતપુંડરીક, હૃદય કમળમાં એની અંદર વ્યોમની જે એને આકાશ, એના આકાશમાં એની અંદર જે રહેલું છે, પ્રતિષ્ઠિત ઈવ ઉપલબ્ધ્યતે, જાણે કે એમાં છે. ઈવ શબ્દ વાપર્યો કારણ કે એ કંઈ હૃદય છે, હૃદયની અંદર આકાશ છે, એમાં બેઠું છે, એમ તે કેવું મર્યાદિત થઈ જાય. જે સર્વવ્યાપક છે એ તત્વ ઈવ એટલે ઈવ જ હોય. જાણે કે આપણને લાગે છે કે આપણી અંદર બેઠું છે, અંદર ને બહાર એને ક્યાં છે. પણ સમજવા પૂરતું આપણે કહેવું પડે કે આપણી અંદર જે તત્વ છે, કેમ કે એ સટલિટીની દ્રષ્ટિએ, સૂક્ષ્મતાની દ્રષ્ટિએ અંદર છે. બાકી તો એ જ છે, બીજું ક્યાં શું છે. માટે કહે છે નહીં આકાશવત સર્વગતસ્ય ગતિ આ ગતિ. જેમ કે આકાશ અહીંથી ત્યાં જાય એવું ન બને. ઢડાની અંદર, બે ઢડાની અંદર આકાશ જુદા જુદા લાગતા હોય, પણ આકાશ આ ઢડામાંથી બીજા ઢડામાં ગયું એવું ન થાય. ઢડો આકાશમાં છે, આકાશ ઢડામાં નથી. એ રીતે પરમ તત્વમાં આ બધું છે. માટે પરમ તત્વ અહીંયા હૃદય આકાશમાં બેઠું છે એ તો સમજવા પૂરતું, સૂક્ષ્મતાની દ્રષ્ટિએ, ઇનરમોસ્ટ તત્વની દ્રષ્ટિએ. પરંતુ આકાશવત સર્વગતસ્ય ગતિ આ ગતિ ન અસ્તિ, એ આવે ને જાય એવું ન બને. પ્રતિષ્ઠા વા અન્યથા સંભવતી, એની પ્રતિષ્ઠા હૃદયકમળમાં છે એવું કહીએ ત્યારે એ માત્ર જાણે તે સમજવા, એ રીતે સમજવું પડે. નહીં તો આ સંભવ જ નથી કે એ હૃદયમાં બેસે. હૃદય પૂર બધી સમજવા માટે આકાશમાં તમે જાઓ છો. નહીં આત્મા તત્રસ્ત મનોવૃત્તિભિ એવ વિભાવ્યતે ઇતિ મનોમયઃ મન ઉપાધિત્વાत् પ્રાણ શરીરનેતા પ્રાણશ્ચ શરીરમ ચ પ્રાણ શરીરમ તસ્ય અયમ નેતા સુલાત શરીરાત શરીર અંતરમ કતિ. સહી આત્મા તત્રસ્થ, એમાં હૃદયકુમામાં બેસીને મનોવૃત્તિભિય એવ, એ આપણને વિભાવ્ય તે સમજમાં કેવી રીતે આવે? આપણે આપણા અવેરનેસમાં, આપણી સમજમાં ક્યારે આવે? મનોવૃત્તિભિય એવ. તમે કાલ કહેતા હતા ને મનને, મન તો ચોર છે ભગવાન કહેતા, એ પણ એક સંદર્ભ માટે મનને બહુ સાચું માનીએ તો, પણ મન ખરેખર ઉપયોગમાં તો લેવું જ પડે ઉઠવાયરીમાં તમારે. યુ કેન નોટ ગેટ એટ મન.
કાંટો કાંટાને કાઢે. હા રાટો રાટા કાંટો કરે. કાંટા હા એટલે મનને એના સોર્સ સુધી જો પહોંચાડી દઈએ તો સોર્સમાં એને મર્જ કરી નાખે. એ બંને એટલે મનને પ્રાણને કીધા ત્યાં. મનને કંટ્રોલમાં કરો તો પ્રાણ કંટ્રોલમાં આવે, પ્રાણને કંટ્રોલ કરો તો મન કંટ્રોલમાં આવે, પ્રાણ કંટ્રોલમાં કરો તો મન કંટ્રોલમાં આવે. એ જાલ પશ્ચિમત રોજ સાધન. પરંતુ જો મનને કંટ્રોલમાં કરો તો એ પરમ તત્વ સુધી પહોંચો તમે બહુમાં, પછી મન ન રહે. પણ ત્યાં સુધી મનોનાશ થાય નહીં, ત્યાં સુધી મનોમય જ હોય આપણે. અને મન દ્વારા જ એને આપણે એ સમાધાન કાઢવું પડે. માટે જેમ તમે કીધું અહમને મન તો આપણે એકમાં કહીએ પણ અહમનો નાશ નથી. શુદ્ધ અહમનો નાશ નથી, અહમ વૃત્તિનો નાશ છે, અહમ વૃત્તિનો નાશ. પ્રતિબિંબનો નાશ છે, પ્રતિબિંબનો નાશ છે, બિંબનો નાશ નથી. અહમ વૃત્તિ ક્યાં છે જ એ કોઈના અવલંબન વિના અહમ વૃત્તિ રહી શકે નહીં. રૂપોદ્ભવો રૂપતતિ પ્રતિષ્ઠો રૂપાશનો ધૂત ગૃહિત રૂપ સ્વયં વિરૂપ સ્વવિચાર કાલે ધાવત્યહંકાર પિશાચેશ. સદર્શ માટે રૂપોદ્ભવો એ કોઈ રૂપને આધારે જ જન્મ્યું. આપણે જન્મ્યા એટલે આપણને શરીર થયા. રૂપોદ્ભવો રૂપતતિ પ્રતિષ્ઠો અનેક રૂપમાં પાછા આપણે વિખેરાઈ ગયા. ક્યારેક આપણે પુત્ર હોય ને, ક્યારેક પિતા હોય ને, ક્યારેક પતિ હોય, ક્યારેક પત્ની હોય ને, અનેક રૂપમાં. રૂપતતિ પ્રતિષ્ઠો રૂપાસનો રૂપતતિ રૂપાસનો એ રૂપને આધારે જ આ જીવે અહંકાર. કંઈ કંઈ આધાર જોઈએ, નહીં તો એ ટકી શકે નહીં. રૂપ અશન એનું રૂપ એનું અશન છે, એના આધારે જ એને નોરિશમેન્ટ મળે. ધૂત ગૃહિત રૂપ પાછો એક રૂપ પટડે ને બીજું રૂપ છોડે, એક રૂપ પટડે ને બીજું રૂપ છોડે. ક્યારેક કરતા હોય, ક્યારેક ભોટતા હોય, ક્યારેક પતિ હોય, ક્યારેક ઓફિસર હોય, બદલાયા કરે, ડ્રાઈવર હોય. સ્વરમ વિરૂપ પણ પોતાનું કોઈ જ રૂપ નહીં. સ્વવિચાર કાલે જો આ અહમ ક્યારે આવ્યો, ક્યાંથી આવ્યો પૂછો તો ધાવતી અહંકાર પિશાચ એશ. આ અહંકાર રૂપી પિશાચ નાસી જાય એટલે છે જ નહીં. ઇટ ઇઝ ગોસ્ટ ઇન પોલ. માટે એ અહમ વૃત્તિનો નાશ તો ચોક્કસ થવાનો, શુદ્ધ અહમનો નાશ નહીં થાય. શુદ્ધ અહમ પણ શુદ્ધ અહમ વૃત્તિને આધારે જ પકડાશે. અહમયમ કૃતો ભવતી એ પ્રતિબિંબને કારણે બિંબ સુધી પહોંચશો તમે. પ્રતિબિંબને પકડવું પડે એના માટે. આ પ્રતિબિંબ તોડવું છે. એમ કે બિંબના બધા જ ગુણો અહમ વૃત્તિએ ધારણ કરી લીધા. ક્યાંથી આવે છે એ શોધીએ હા, તો સોર્સ સુધી પહોંચાય. બિંબ સુધી પહોંચાય. અને પ્રતિબિંબમાં બિંબના બધા ગુણો આવી ગયા છે. માટે ઇટ ઇઝ એન ઇમ્પોસ્ટર. એનામાં પણ જાણું ચૈતન્ય છે, એનામાં પણ કોગ્નિશનની બધી તાકાત છે, એના આટલું સર્જન કરવાની તાકાત છે એનામાં મનોમય દ્રષ્ટિએ. મનોમય મનોવૃત્તિ બી એવ વિભાવ્યતે. એ મનની વૃત્તિ દ્વારા જ એ પ્રકાશિત થાય છે. એથી મનોમય સર્જન કરી શકે, બાકી હા મનોમય સર્જન કરી શકે. મનોમય સર્જન કરી શકે અને મનથી દ્વારા જ પહેલાં પરમ તત્વને પહોંચી શકે. અહીંયા એ સંદર્ભમાં છે કે આત્મા તત્રસ્થ આત્મા મનોવૃત્તિ બી એવ વિભાવ્યતે. અહીંયા જગતના સર્જનની વાત નથી. અહીંયા એ તત્વ જે આત્મસ્થ છે, તત્રસ્થ એટલે હૃદયમાં પુંડરીકાક્ષમ પુંડરીકમાં રહેલો, હૃદય પુંડરીકમાં રહેલો જે પરમ તત્વ છે, એનો વૃત્તિ બી એવ વિભાવ્યતે. એ મનોવૃત્તિના દ્વારા જ એ પ્રકાશિત થાય તમારા માટે. ચિંતન દ્વારા અંતર્મુખ થઈને આ ક્યાંથી આવ્યું તમે પૂછો ત્યારે એ પ્રકાશિત થાય. એથી મનોમય મન ઉપાદિત્વાત. કેટલી વાર છે અપૂરું થવાના 5 મિનિટ. પોઝ કરશું, બહુ તડકો આવે. હા એથી મનોમય મન ઉપાધિત્વાત. અને મનની ઉપાધિ સાથે એ જોડાય ત્યારે પ્રાણ શરીર નેતા. પ્રાણશ્ચ શરીરશ્ચ પ્રાણ શરીરમ તસ્ય અયમ નેતા. નેતા એટલે નયન ટરી દેનારો, એને દોરનારો. નેતા એટલે જેને આધારે આપણે નરેન્દ્ર મોદી નેતા અને આટલો દેશ એનાથી દોરવાય એવી છે. એટલે એનો નેતા છે કોણ? મનોમય મન ઉપાધિત્વાત.
એ પ્રાણનો અને શરીરનો નેતા છે. પ્રાણ તો બિચારું જડ છે, શરીર પણ જડ છે. એને ઉપાડે સ્થૂલાત શરીરાત, એ સ્થૂળ શરીરમાંથી સ્થૂલા શરીરાત શરીરાંતરમ, બીજા શરીરમાં પ્રતિ એને તરફ લઈ જાય. આ મન જ લઈ જાય. અંતઃકરણ ગમન કરે એક શરીરમાંથી બીજા શરીરમાં. પ્રતિષ્ઠિત અવસ્થિત અન્ને ભુજ્યમાન અન્ન વિપરિણામે પ્રતિદિનમ ઉપચીયમાને અપચીયમાને ચ પિંડરૂપ અન્ને હૃદયં બુદ્ધિમ પુંડરીકચ્છિદ્રે સન્નિધાય સમ અવસ્થાપ્ય હૃદય અવસ્થાનમ એવ હિ આત્મનઃ સ્થિતિ ન હિ આત્મનઃ સ્થિતિ અન્યે પ્રતિષ્ઠિત અવસ્થિત અન્ને ભુજ્યમાન અન્ન વિપરિણામે. અન્નમાં એટલે જે આપણે ખાઈએ છીએ એના પરિણામે આ દેહ ટકી રહે છે. ઉપચીયમાને અપચીયમાને, અને ચાહે વધે ને ચાહે ઘટે. ડાયટ કરીએ તો ઘટે ને પછી ભૂલી જઈએ એટલે પાછો વધે. સામે સરસ મજાનું આવે. ઉપચીયમાને અપચીયમાને છે પિંડ રૂપ અન્ન. એવું આ પિંડ જે બનાવેલું અન્નમાં, એમાં એ બેઠો જ પાછો. જ્યારે એક શરીર બીજા શરીરમાં જતો નથી ત્યારે મનોમનનું મનને આધારે એ ક્યાં બેઠો છે? હૃદયમ બુદ્ધિમ પુંડરીક છિદ્રે સન્નિધાય. એ હૃદયમાં બેઠો છે, એટલે બુદ્ધિરૂપી ગુહામાં બેઠો છે. પેલું પરત્વ સમ અવસ્થાપ્ય સરી રીતે બેઠો છે. હૃદય અવસ્થાનમ એ વહી આત્મન સંસ્થિતિ. કેમ કે હૃદયમાં બેઠો છે, એ આ શરીરમાં ન બેસે. કેમ કે અન્ય આત્માના સ્થિતિ અન્ને, અન્નમાં આત્માની સ્થિતિ, જીવાત્માની સ્થિતિ પણ ન હોય. એટલે જીવાત્મા તો એક અન્નમયમાંથી બીજા અન્નમયમાં જાય છે. માટે હૃદયમાં બેસીને, બુદ્ધિમાં તમારા અંતઃકરણમાં બેસીને એ આ બધું કરે છે. એ એક શરીરમાં રહે છે, એક બીજા શરીરમાં જાય છે. અન્નને અને પ્રાણને અને શરીરને સંચાલન કરે છે, બધા અનુભવો કરે છે એ બધું. અને હૃદય એટલે બુદ્ધિ પુંડિત અક્ષર જેમાં પેલો અહમવૃત્તિ છે તે. પુંડિત એટલે આમ તો કમળ, વર્ચ્યુઅલી પુંડિત એટલે કમળ. કમળ હૃદય પુંડરીક એટલે હૃદય કમળ. મહિલા એક બે પેરેગ્રાફ કરી દઈએ એટલે આશ્રત પૂરો થાય. તત આત્મતત્વમ વિજ્ઞાનેન વિશિષ્ટેન શાસ્ત્ર આચાર્ય ઉપદેશજનિતેન જ્ઞાનેન શમદમ ધ્યાન સર્વત્યાગ વૈરાગ્ય ઉદ્ભુતેન પરિપશ્યન્તિ સર્વતઃ પૂર્ણમ પશ્યન્તિ ઉબલપંતે ધીરાવેટિનઃ આનંદરૂપમ સર્વ અનર્થ દુઃખ આયાસ કહિનમ અમૃતમ યદ વિભાતિ વિશેષેણ સ્વાત્મન્યેવ ભાતિ સર્વદા. તત આત્મતત્વમ વિજ્ઞાનેન વિશિષ્ટેન. એ વિજ્ઞાન દ્વારા પ્રાપ્ત થાય. એટલે તે એના અપરોક્ષ જ્ઞાનથી ધ્યાનાભ્યાસ દ્વારા પ્રાપ્ત થાય. પણ એ ક્યારે આવે? શાસ્ત્ર આચાર્ય ઉપદેશ જનિતેન જ્ઞાનેન. એ શાસ્ત્ર અને આચાર્ય એના ઉપદેશથી જે સ્પષ્ટતા ઇન્ટેલેક્ચ્યુઅલ બુદ્ધિ લેવલ ઉપર આવી, એને પછી શમ દ્વારા, મન સંયમ દ્વારા, દમ દ્વારા, ઇન્દ્રિય સંયમ દ્વારા અને ધ્યાન દ્વારા, કોન્ટેમ્પ્લેશન મેડિટેશન દ્વારા, સર્વ કર્મોના સકામ કર્મોના ત્યાગ દ્વારા
અને આ જગતના સ્થૂળ પદાર્થો અને નાના નાના સૂક્ષ્મ પદાર્થો એના પ્રત્યેની વિરતિ દ્વારા જે જ્ઞાન પ્રાપ્ત થયું સાચા અર્થમાં, એના દ્વારા એ પરિપશ્યંતિ એ સરસ રીતે જુએ છે સર્વતઃ પૂર્ણ, બધામાં રહેલા પરમ તત્વને પશ્યંતિ ઉપલબ્ધંતે ધીરાહ વિવેકિનઃ, જે વિવેકી છે તે આનંદરૂપમ, એટલે એવું તત્વ છે જે ફૂલ ઓફ જોય છે, પરમ તત્વ આનંદ છે એમાં. સર્વ અનર્થ પ્રહીનમ, પ્રહીનમ એટલે રહિતમ, જેમાં કોઈ અનર્થ નથી, કોઈ પ્રશ્નો નથી, કોઈ વિકૃતિ નથી, કોઈ ડિફેક્ટ નથી, કોઈ બ્લેમિશ નથી, અને જેમાં કોઈ દુઃખ નથી, દુઃખ રહિતમ, આયાસ રહિતમ. આયાસ જ્યાં હોય ત્યાં પ્રશ્ન ઊભો થાય, મહેનત કરવી પડે એ હંમેશા દુઃખ જન્માવે, અંતે દ્વૈતમાં હોય. આ નિરાયાસ એટલે અનાહત તત્વ કીધું એને, આહત ન થાય તેનાથી. આ ઘંટ વાગે તો ટાણા થઈને બંધ થઈ જાય, આ તો અનાહત શબ્દ એ સતત અંદરથી અહમ રૂપે જે સ્ફુરી રહ્યો છે. આયાસ એટલે પ્રયત્ન, પ્રયત્ન પ્રયત્ન એફોર્ટ. આયાસ રહિતમ એટલે સર્વ અનર્થ રહિતમ, દુઃખ રહિતમ, આયાસ રહિતમ. અનર્થ પ્રહીનમ, દુઃખ પ્રહીનમ, આયાસ પ્રહીનમ. કોણ છે? અમૃતમ. એ હંમેશા હતું જ, પણ આપણા ધ્યાનમાં નહોતું આવતું, ઉપાધિ સાથે એનો તાદાદ નથી. એ હવે વિદત વિભાતી, હવે એ પ્રકાશે છે તમારા જીવનમાં. જો તમે આ બધું કરી શકો તો વિશેષેણ એક રીતે પ્રકાશે છે. સ્વાત્માની એવ ભાતી, અને પોતાનામાં જ એ પરમ તત્વનો સીધો અનુભવ થાય છે. ત્યારે થાય સર્વદા કાયમ. એક વાર તો પ્રાપ્ત થઈ ગયો હતો. ઇતિ ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.